નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ભણીશું ધોરણ 10 ચેપ્ટર બીજું બહુપદીઓમાં સ્વાધ્યાય 2.1. સ્વાધ્યાયની આની ચેપ્ટર 2 ની જે કંઈ થિયરી છે મેં આગળના વિડીયોમાં તમને બતાવી દીધી છે. ન જોઈ હોય તો આગળનો વિડીયો ધોરણ 10 ચેપ્ટર 2 બહુપદીઓની સમજૂતી થિયરી વાળો જોઈ લેવા વિનંતી. અને તેના આધારે હવે આપણે સ્વાધ્યાય 2.1 અને સ્વાધ્યાય 2.2 બંને જોઈશું. તો સ્વાધ્યાય 2.1 ખૂબ જ નાનું અને ખૂબ જ સરળ છે, એકદમ સહેલું છે. ફક્ત તમને 6 આલેખ આપેલા છે અને 6 આલેખમાંથી કીધેલું છે કે તમારે શું શોધવાનું છે. તો કે નીચે આપેલી આકૃતિમાં કોઈ પણ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલ છે. તો દરેક કિસ્સામાં p of x ના શૂન્યની સંખ્યા શોધો. શૂન્યની સંખ્યા શોધવાની છે. p of x ના શૂન્ય એટલે શું? તો કે કોઈ પણ બહુપદીના બીજ, કોઈ પણ બહુપદીના એવા બીજ કે જેનાથી બહુપદીનો જવાબ કેવો થઈ જાય? તમારો 0 કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. એને કહેવાય છે બહુપદીના શૂન્ય. એને શું કહેવાય, કઈ રીતે આવે છે, એ બધું મેં તમને આગળની થિયરીમાં સમજાવી દીધું છે. તો જો તમે આ વિડીયો ન જોયો હોય તો જોઈ લેવા વિનંતી. અને ત્યાર પછી હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.1 ના 6 આલેખ. એકદમ સહેલો સવાલ છે આ, કે ગમે ત્યાં તમને પૂછાય 1 માર્ક્સની એક આકૃતિ આવે કે 2 માર્ક્સમાં તમને 2 દાખલા મૂકી દે, 2 આકૃતિ મૂકી દે કે આના શૂન્યની સંખ્યા જણાવો, તો ખૂબ જ સરળ છે. આંખ બંધ કરીને તમે જવાબ આપી શકો. શું કરવાનું છે? તો કે p of x શોધવા માટે, p of x ના y શોધવા માટે p of x, તમને y બરાબર p of x ના શૂન્ય શોધવાનું કીધું ને, તો તમારે જોવાનું છે ખાસ શું? કે p of x. શું જોવાનું છે? p of x. p of x છે એટલે તમારે જોવાનું છે કે આલેખમાં આ જે તમને રેખાઓ કે વળાંક વક્ર આલેખ તમને આપેલા છે એ x અક્ષને, p of x છે માટે x અક્ષને કેટલા બિંદુમાં છેદે, બસ એ ગણવાનું છે. એ તમે ગણીને કહી દો એટલે તમારો જવાબ. શું જવાબ આવશે તમારો? કે એટલા શૂન્ય તમને મળે છે યાર એ બહુપદીના. બરાબર. તો ચલો આપણે જોઈએ. તો પહેલો આલેખ છે, ઊભી અક્ષને કહેવાય y અક્ષ, આડી અક્ષને આપણે કહીએ છીએ x અક્ષ. તો તમને ખબર જ છે. તો પહેલી રેખા તમને જે આપેલી છે, જે બહુપદી આલેખ દોરેલો છે, તો કંઈક આ રીતનો દોરેલો છે. તો એ x અક્ષમાં ક્યાંથી પસાર થાય છે? તો ક્યાંયથી પસાર થતો નથી. ક્યાંયથી પસાર ન થતો હોય તો એના શૂન્યની સંખ્યા આવશે 0. તો જવાબ કેટલો આવશે? પહેલાનો 0, કે એક પણ બિંદુમાં x અક્ષને છેદતો નથી, y અક્ષને છેદે છે. અહીંયા જે બિંદુમાં છેદે છે એ કયા અક્ષને? તો કે y અક્ષને છેદે છે. માટે પહેલાનો જવાબ કેટલો આવશે? 0. બીજો આલેખ જોઈ લો, કે આ તમારો આલેખ અહીંયાથી અહીંયા જાય છે, તો x અક્ષમાં કેટલા બિંદુમાંથી નીકળે છે? તો જો અહીંયા એક બિંદુ દેખાય છે. એક જ બિંદુમાંથી x અક્ષને છેદે છે. તો આમાં p of x ના શૂન્યની સંખ્યા કેટલી આવશે? તો કે 1. કેટલી આવશે? 1. ત્યાર પછી ત્રીજી આકૃતિ, કે જોતા જઈએ ક્યાં ક્યાંથી છેદે છે. તો કે એક બિંદુ x અક્ષ પર, બીજું બિંદુ અને ત્રીજું બિંદુ, 3 બિંદુમાં છેદે છે. માટે p of x બરાબર કેટલા શૂન્ય મળશે? આમાં 3. કેટલા મળશે? 3. ચલો અહીંયા જોઈએ તો 1 2, 2 માં છેદે છે તો કેટલા શૂન્ય મળશે? 2. અહીંયા જોઈએ તો 1 2 3 4, કેટલા શૂન્ય મળશે? 4. અને હવે અહીંયા જોયો કે અહીંયા x અક્ષમાંથી પસાર થાય છે, પણ અહીંયા બિંદુ એવા છે 2 1 ને ત્રીજું બિંદુ કે x અક્ષમાંથી પસાર નથી થતું, પણ એને અડીને, એને ટચ કરીને, એને અડીને પાછું ઉપર જતું રહે છે. જો જતું રહે છે. ઓકે, હા, કઈ વાંધો નહીં. એને સ્પર્શ કરીને પણ જો x અક્ષને અડીને પણ ઉપર જતી રહી છે તો પણ એને ગણવાની રહેશે. x અક્ષને અડે છે રેખા એટલે એને ગણવાની. બરાબર. તો કેટલા બિંદુ થયા? 3. તો આના 3 બિંદુ થયા. તો આના p of x ના શૂન્ય કેટલા આવશે? 3. છે એકદમ સરળ. તો એક ખૂબ જ સરળ હતું. સ્વાધ્યાય 2.1 માં આટલું જ છે. 6 આલેખ આપ્યા છે અને આલેખ ઉપરથી તમારે જોવાનું હતું ફક્ત એટલું કે x અક્ષ પર તમને કેટલા બિંદુ મળે એટલા તમને શૂન્ય મળે. તો હવે તમારે કોઈ દાખલાની ગણતરી નથી, કંઈ જ કરવાનું નથી. જેટલા બિંદુ તમને દેખાય એટલા બિંદુ લખી દેવાના. પણ p of x હોય તો x અક્ષ નહીં લખવાની. p of y કીધું છે તો y અક્ષમાં છેદે તે લખવું પડશે. ખાસ યાદ રાખજો. બરાબર. ચલો, તો સ્વાધ્યાય 2.1 આટલું જ છે. એટલે હું તમને સ્વાધ્યાય 2.2 પણ આ જ વિડીયોમાં બતાવી દઈશ. તો હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.2. ચલો, તો સ્વાધ્યાય 2.2 પ્રશ્ન 1 નો પહેલો દાખલો. ચલો, પ્રશ્ન 1 ની આપણે પહેલા રકમ વાંચી લઈએ. સ્વાધ્યાય 2.2 માં શું કીધું છે કે નીચે આપેલ તમને દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો. શું શોધવાનું કીધું છે? નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના પહેલા તમારે શૂન્ય શોધવાના છે ને ત્યાર પછી તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. ચલો, તો શૂન્ય કઈ રીતે શોધવાના મેં તમને ધોરણ 10 ચેપ્ટર 2 નો જે પહેલો વિડીયો છે એની અંદર બહુપદીની જે થિયરી સમજાવી છે એમાં તમને મેં બહુપદીઓ શોધવાના સૂત્ર બતાવ્યા છે. સોરી, બહુપદીના શૂન્ય શોધવાના સૂત્ર મેં તમને આપી દીધા છે. કે બહુપદી હોય તો કયું પદ ઉપર લખવાનું, કયું નીચે લખવાનું, એ -v ના છેદમાં a, c ના છેદમાં a, આ રીતના કંઈક આપણે સૂત્ર જોયા હતા. કે સરવાળો હોય તો -v ના છેદમાં a, ગુણાકાર હોય તો c ના છેદમાં a. આ બધું સૂત્રથી
થિયરીમાં તમને સમજાવી દીધું છે એના આધારે આપણે જોઈએ અહીંયા સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો તો કે શું આપેલો છે તો કે x² માઇનસ 2x માઇનસ 8. ચલો તો પહેલા દાખલાની રકમ તમને આવી કંઈક આપી છે x² માઇનસ 2x માઇનસ 8. હવે શું કરીશું? ચલો શરૂઆત કરીએ આપણે શૂન્ય શોધવાની. પહેલા શૂન્ય શોધીએ પછી એનો સંબંધ નક્કી કરીએ. તો પહેલા આપણે લખી દઈએ a બરાબર કેટલા છે, b બરાબર કેટલા, c બરાબર કેટલા. x² નો સહગુણક હોય ને a કહેવાય, b નો હોય x નો સહગુણક હોય ને b કહેવાય, ને અચળ પદ ને c. તો x² નો સહગુણક 1, કોઈનો કઈ ન હોય તો કેટલા હોય? 1. b બરાબર કેટલા આવશે તો કે -2. જો માઇનસ જ્યાં જ્યાં આગળ નિશાની છે એની ફરજિયાત લખવાની. અને c બરાબર કેટલા આવશે તો કે -8. પડી સમજ? ચલો a b અને c લખી દીધા. ત્યાર પછી હવે શું કરીએ તો કે હવે આપણે શૂન્ય શોધવાના છે ને તો બહુપદી બરાબર શૂન્ય લખી દઈએ કે x² માઇનસ 2x માઇનસ 8 બરાબર 0 લખી દીધા. તો કે હા લખી દીધા. ચલો કઈ વાંધો નહીં, આગળ વધીએ. શું કરીએ તો શૂન્ય શોધવાના છે તો આપણે આગળ વધીએ. હવે શૂન્ય શોધવા માટે તમારે મધ્યમ પદ, તમે આગળ ધોરણ 9 માં શીખી ગયા છો, મધ્યમ પદના બે એવા ભાગ પાડવાના કે બંનેમાંથી સામાન્ય નીકળે. એટલા 3 સ્ટેપ છે એના 4 સ્ટેપ થઈ જશે અને બબ્બેમાંથી સામાન્ય નીકળશે. એવું તમે ધોરણ 9 માં શીખી ગયા છો. તેમ છતાં આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કઈ રીતે ભાગ પાડવાના. કેટલા ભાગ પાડવાના મધ્યમ પદના કે -2 આવે તો પહેલું અને છેલ્લું પદ. છેલ્લું પદ છે 8 -8. ચલો માઇનસ ને થોડી વાર ભૂલી જાય. પહેલું પદ છે 1, આનો સહગુણક x નો કેટલો છે 1, તો 8 1 કેટલા થાય 8. તો આપણે 8 ના એવા ભાગ પાડવાના કે જવાબ 2 આવે. તો પહેલા આપણે 8 ના અવયવ પાડીએ. 8 ના અવયવ કેટલા પડશે? 1 × 8, 8 1 8. બીજા કયા પડશે? 2 ચોક 8. પછી પડશે નથી પડતા, 2 જ અવયવ પડે છે. બરાબર? તો આ 2 અવયવ પરથી આપણે જોઈએ. ચલો કાં તો પ્લસ કરવાનું હોય કાં તો માઇનસ કરવાનું હોય. તો 8 માં 1 ઉમેરું તો 9 થશે, 8 માંથી 1 બાદ કરું તો 7 થશે. આપણે લાવવાના છે 2, તો આ અવયવ ચાલશે નહીં. ત્યાર પછી 2 અને 4, તો 2 અને 4 6 થઈ જશે, પણ 4 માંથી હું 2 બાદ કરું તો કેટલા આવી જશે? 2 આવી જશે. 2 તો કે હા. તો આપણે શું કરીશું? એટલા માટે હવે આપણે કયા અવયવ લઈશું? 4 અને 2. કયા અવયવ લઈશું? 4 અને 2. તો 8 ના આપણે અવયવ લઈએ 4 અને 2, એના આધારે આપણે અવયવ લખીએ. હવે -2x લાવવા માટે કોની નિશાની માઇનસ લખીશું, કોની નિશાની પ્લસ લખીશું એ જોવાનું છે. તો પેલા લખી દઈએ આપણે x² -2x ના ભાગ પાડવા માટે 4x 2x. ચલો આપણે 4 અને 2 બાદ બાકી કરવા નથી, પણ નિશાની કેવી લાવવાની છે? માઇનસની. કઈ લાવવાની છે? માઇનસની. માઇનસ નિશાની લાવવા માટે મોટા ને માઇનસ ની મૂકશું તો જવાબ માઇનસમાં આવશે. હું બંનેની માઇનસ મૂકીશ તો શું થઈ જશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો એ ચાલશે નહીં. માઇનસ માઇનસ પ્લસ ચાલશે નહીં. મોટાની માઇનસ મૂકી દઉં, નાનાની પ્લસ મૂકી દઉં તો પ્લસ માઇનસ માઇનસ થાય. એટલે 4 માંથી હું 2 બાદ કરું એટલે -2x જવાબ મળે છે. અહીંયા છે. થઈ ગયું? તો કે હા. ચલો તો આને લખી દઈએ -4x કે +2x નો પેલા લખી દઉં. ચલો +2x ને પેલા લખી દઉં, પાછળ લખી દઉં -4x -8 બરાબર 0. કઈ પણ એવું નથી જરૂરી, તમે -4x પણ આગળ લખી શકો છો અને +2x પણ લખી શકો છો, પણ મેં કોમન કાઢવા માટે અહીંયા કેમ 4 સરળતાથી નીકળી જાય એટલે મેં 4 વાળું પદ પાછળ લખી દીધું. બરાબર? ચલો તો તેથી x² + 2x બંનેમાંથી સામાન્ય શું નીકળશે? હવે બેના પદ જોડકા થઈ ગયા. જો અહીંયા થઈ ગયા. હવે બેમાંથી સામાન્ય કાઢવાનું, જેમ તમે આગળ 9મા ધોરણમાં કરતા હતા, ભાગ પાડતા હતા એમ. તો બંનેમાંથી સામાન્ય શું નીકળશે? તો કે x. ચલો x સામાન્ય નીકળો તો કૌંસમાં પેલા શું વધ્યું? x² એટલે 1x કાઢ્યો તો 1x વધ્યો, એ આપણે ક્યાં લખીશું? કૌંસમાં પ્લસ ના પ્લસ. ચલો 2x માંથી x તો નીકળી ગયો તો કેટલા વધ્યા? 2. હવે માઇનસ કરી દઈએ. બંનેમાં માઇનસ છે, માઇનસ લખી દીધું. 4 અને 8, 8 ના શું ભાગ પડશે? 4 2 8. તો બંનેમાંથી સામાન્ય નીકળશે 4. 4 ને સામાન્ય કાઢ્યા તો અંદર કેટલા વધ્યા? x. હવે જ્યારે તમે માઇનસ બહાર કાઢો છો તો અંદરની નિશાની હંમેશા ફરી જાય. માઇનસ ને તમે અહીંયા લખો છો તો પાછળના સ્ટેપની નિશાની બદલાઈ જાય. માઇનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય. માઇનસ છે તો મેં કેટલા કરી દીધા? પ્લસ. અને 4 2 8 થાય, 4 બહાર નીકળી ગયા તો વધ્યા કેટલા? 2 બરાબર 0. ચલો બંને કાઉન્ટ સરખા થઈ ગયા તો કે હા. બંને સરખા થઈ ગયા તો એને કેટલી વાર લખાય? એકવાર. x + 2. ચલો બીજું છે, આના બીજાને બનાવી દઈએ, ભેગું કરી દઈએ. x - 4 આ બંનેને ભેગા કરી દઈએ. આ x - 4 બરાબર 0. થઈ ગયું? તો કે હા. ચલો હવે આપણે શું કરીશું? બીજ લખવાના છે, શૂન્ય લખવાના છે, આલ્ફા અને બીટા. આલ્ફા અને બીટા શોધવા માટે x + 2 બરાબર 0, આના બરાબર 0 અને x - 4 બરાબર 0 અથવા x - 4 બરાબર 0. આ બંને બરાબર 0 લખી દીધા. આ કૌંસ બરાબર 0 અને આ કૌંસ બરાબર 0. તો તેથી x બરાબર +2 સામેની સાઈડ જાય તો -2 અને અહીંયા તેથી x બરાબર -4 સામેની બાજુ જાય તો +4 થઈ ગયા. તો આ બે આપણને બીજ મળી ગયા. તો તેથી આલ્ફા = -2 અને તેથી બીટા = 4 થઈ ગયું. તો કે હા. ચલો આપણને બે આલ્ફા અને બીટા મળી ગયા. હવે તમને શું કીધું છે કે તમારે એનો સહગુણક સાથેનો આ બીજનો
શૂન્યનો સંબંધ નક્કી કરવાનો છે. સહગુણક સાથેનો સંબંધ નક્કી કરવા માટે આપણે જોયું હતું શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર થિયરીમાં. તો ચલો એનો અહીંયા ઉપયોગ કરીએ. શૂન્યનો સરવાળો પહેલા આપણે શું કરી દઈએ, શૂન્યનો સરવાળો. તો આપણને બે શૂન્ય મળી ગયા, કયા? આલ્ફા અને બીટા. સરવાળો આલ્ફા પ્લસ બીટા. મારી પાસે આલ્ફા પ્લસ બીટા છે એટલે હું પેલા સૂત્ર નહીં મૂકું. પેલા હું શું કરું, જેમ આલ્ફા બીટા મળે એનો સરવાળો કરું. તો કે -2 + 4 પ્લસ માઇનસ માઇનસ 4 માંથી 2 જાય તો 2, મોટાની નિશાની, એટલે જવાબ કેટલો આવ્યો મારી પાસે? 2. ચલો મારી પાસે 2 જવાબ આવ્યો. હવે આપણે શું કરીશું કે શૂન્યનો સરવાળાનું સૂત્ર યાદ કરીએ. શૂન્યના સરવાળાનું સૂત્ર શું હતું? -b/a. શું હતું? -b/a. તો પેલા પછી લખી દઉં. પેલા શું કરું છું કે માઇનસ, ચલો માઇનસ ના માઇનસ લખી દઉં, માઇનસ પછી b, માઇનસ લખી દીધો અહીંયા. તો કે હા, પછી શું આવ્યું? b. b કેટલા છે? તો કે -2 લખી દીધા, -2. ચલો છેદમાં a કેટલા છે? 1 લખી દીધા. તો કે હા, ચલો હવે શું કરીએ? તો હવે આનો આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ. તો માઇનસ માઇનસ કેટલા થઈ જાય? પ્લસ. તો 2, 1 તો આપણે છેદમાં લખતા નથી, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. અહીંયા પણ 2 આવી ગયા જવાબ, અહીંયા પણ 2 આવી ગયા. તો સૂત્ર પરથી પણ આપણને મળી ગયું -b/a કર્યું તો પણ આપણને જવાબ 2 મળી ગયો, અને સરવાળો કર્યો અગિયો પડી તો પણ આપણને જવાબ 2, એટલે કે આપણો આ જવાબ સાચો છે. અને હવે આપણે આજે બહુપદી પરથી શૂન્યના સરવાળાનો સંબંધ નક્કી કરવાનો છે. તો આપણે નક્કી કરી દઈએ કે -b એટલે -b એટલે x નો સહગુણક, x નો સહગુણક, અને છેદમાં a એટલે તો કે x² નો સહગુણક, a એટલે x² નો સહગુણક. પતી ગયું? તો કે હા, ચલો હવે એવી જ રીતે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર કરી દઈએ. ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા કેટલા છે? તો કે -2 ઇન્ટુ બીટા એટલે 4 બરાબર કેટલા થઈ જાય? -8. કેટલા થઈ ગયા જવાબ? -8. શૂન્યનો ગુણાકાર. હવે શું કરીએ? તો કે હવે આપણે પાછું જોઈએ સૂત્ર આપણું શું હતું શૂન્યના ગુણાકારનું? તો કે c/a હતું. હા, આલ્ફા ઇન્ટુ બીટા શું હતું? શૂન્યનો સરવાળો માટે c/a, બહુપદી સ્ક્વેર વાળી બહુપદી માટે, 3 ઘાત વાળી નહીં. એના સૂત્ર પાછા અલગ હતા. ચલો c/a, તો c કેટલા છે અહીંયા મારી પાસે? તો કે -8 છેદમાં a કેટલા છે? તો કે 1. તો -8/1 એટલે એ કેટલા કહેવાય? -8 જ કહેવાય. 1 તો આપણે છેદમાં લખતા નથી, તો આ પણ -8, આ પણ -8. તો આ -8/1 એટલે આપણે -8 ને શું કહી શકીએ? તો કે c/a. અને c એટલે શું? તો કે અચળ પદ, અને છેદમાં a એટલે x² નો સહગુણક. એટલે આ સંબંધ નક્કી થાય છે કે શૂન્યનો જે કઈ સંબંધ છે એના સહગુણક સાથેનો આપણે નક્કી શું કરી દીધું? ફિક્સ કરી દીધો કે હા, આપણું સૂત્ર અહીંયા સાચું પડે છે આના માટે. બરાબર છે? તો આ હતો આપણો દાખલા નંબર 1. જો એક પહેલો દાખલો સમજાઈ જશે એટલે આગળના આપણે ફટાફટ સમજાઈ જશે. પડી સમજ? પેલા ભાગ પાડો, શૂન્ય શોધો. શૂન્ય એટલે તમે આગળના ધોરણમાં જે 2 બીજ શોધતા હતા તે 2 બીજ મળી જાય એટલે શું કરવાનું છે? તમારા સૂત્ર પરથી શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર એ લખી દેવાનું છે, સાબિત કરવાનું છે કે હા, આ જવાબ આપણો સાચો છે અને એના સહગુણક સાથે આ જવાબ મેચ થાય છે આપણો. પડી સમજ? ચલો ત્યાર પછી બીજો દાખલો. ચલો દાખલા નંબર 2. બીજા દાખલામાં તમને કીધું છે કે 4s નો સ્ક્વેર -4s + 1 આવી કઈક રકમ છે. તો કે હા, ચલો 4s નો સ્ક્વેર -4s + 1. તો પેલા abc લખી દઈએ. a બરાબર s પેલાનો સહગુણક હોય ઈ 4, b બરાબર બીજાનો સહગુણક -4 ને c બરાબર 1. 4 -4 અને 1. ચલો હવે આના ઉપરથી આપણે આગળ વધીએ કે આને પેલા બહુપદીના શૂન્ય શોધવા માટે આપણે બહુપદી બરાબર શૂન્ય લખી દઈએ. -4s + 1 બરાબર 0. ચલો 4 ના ભાગ પડવાના. તો 4 × 4 આ બંનેનો પેલા ગુણાકાર કરવાનો. 4 × 4 તો એના એવી રીતના ભાગ પડવાના કે 4 આવે. ચલો 4 ના કયા ભાગ પડે? તો કે 1 × 4 અને 2 દુ 4. 4 ને 1 5 થાય, 4 માંથી 1 જાય તો 3. તો આ જવાબ આવશે નહીં. અહીંયા 2 અને 2 તો 2 દુ 4, અને 2 માંથી 2 જાય તો 0, પણ 2 દુ 4 આવી ગયા 4. તો આ જવાબ આવશે. આપણે આને ભાગ પાડીશું તો 4s નો સ્ક્વેર એટલે 2s અને 2s. નિશાની નક્કી કરવાની. નિશાની કેટલી રાખવાની? તમારે માઇનસ. પણ 2 ને 2 સરવાળો કરીને 4 લાવવાના છે, નિશાની માઇનસ લાવવાની. તો બંનેની નિશાની કેવી કરવાની? માઇનસ. એટલે માઇનસ માઇનસ સરવાળો 4 થઈ જાય, મોટાની નિશાની આવી જાય. પેલી સમજ? ચલો તો એવી જ રીતે આપણે શું કરીશું? -2s બે વાર લખી દઈશું. -2s + 1 બરાબર 0. ચલો સામાન્ય કાઢીએ. સામાન્ય કાઢવા માટે પેલા વળી શું નીકળશે? તો પેલા સહગુણકમાંથી બંનેમાંથી 2 નીકળી જશે. પાછળની સંખ્યામાંથી બંનેમાંથી ss નીકળી જશે. તો અંદર શું વધ્યું? અહીંયા 2 વધ્યા અને એક s વધ્યો. બરાબર? s² હતો એટલે એક s નીકળી ગયો, એક s વધ્યો. ચલો માઇનસ ના માઇનસ ને અહીંયા 2s નીકળી ગયા, આખે આખા 12 એટલે કઈ ન વધ્યું તો 1. અહીંયા માઇનસ કરી દઈએ આપણે.
અહીંયા કાંઈ સામાન્ય નીકળતું નથી તો 1 લખી દેવાનો. જ્યારે કંઈ સામાન્ય ન નીકળે તો કેટલા નીકળે? 1 તો નીકળે જ. અંદર કૌંસમાં 2s ના 2s. હવે પ્લસ નિશાની જો માઇનસ થઈ જશે. કેમ? મેં અહીંયા માઇનસ કરી છે. મેં અહીંયા માઇનસ નિશાની કરી છે, માઇનસ આવતી હતી એટલે અંદરની નિશાની બદલી જશે. તો 2s - 1 ના 1 બરાબર 0. ચલો આ કૌંસ લખી દો પેલા, જે અંદરનો છે તે. પછી આ બીજો કૌંસ બનાવું એ પણ સેમ થશે. 2s - 1 બરાબર 0. બંને 2s - 1 2s - 1. ચલો 2s - 1 થઈ ગયા. તો તેથી હવે શું કરીશ? બંને કૌંસ બરાબર 0 લખી દો. 2s - 1 બરાબર 0. ચલો s ને હું કરતા બનાવું છું તો -1 સામેની સાઈડ જાય તો +1. 2 છે ગુણાકારમાં, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં, તો 1/2. અહીંયા પણ એમ જ આવશે. s બરાબર 1/2 ડાયરેક્ટ લખી દઉં છું કેમ કે બંને સરખું જ છે. તો તેથી આલ્ફા બરાબર 1/2 અને તેથી બીટા બરાબર 1/2 આવી ગયા. આલ્ફા બીટા બે શૂન્ય મળી ગયા. બહુપદીમાં કેટલા બહુપદી જે છે તમારી કઈ બહુપદી છે? દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી 2 ઘાત એટલે શૂન્ય કેટલા મળે? 2. બંને મળી ગયા આલ્ફા અને બીટા. ચલો હવે આપણે સાબિત કરીએ એનો સહગુણક સાથેનો સંબંધ. તો કે શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા. ચલો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા 1/2, બીટા 1/2. હવે 1/2 એટલે અડધું. તમે ધોરણ 10 માં છો તો તમને એટલો ખ્યાલ આવી જ છે કે 1/2 એટલે અડધું. અડધું પ્લસ અડધું કેટલું થઈ જાય? આખું. અને એમ ન કરવું હોય તો સરવાળો કરી દેવાનો. સરવાળો કરવો તો પણ ઈઝી છે કે બંનેના છેદ સરખા તો ઉપરનાનો સરવાળો 1 + 1 2 છેદમાં 2 ના 2 ઉડી જાય. કેટલો આવ્યો જવાબ? 1 આવી ગયો. હા, અથવા ડાયરેક્ટ અડધું અડધું કેટલું થઈ જાય? તો કે 1. ચલો હવે આપણે શું કરીશું? તો કે -b/a લખીએ. ચલો માઇનસ ના માઇનસ કરીને પછી b લખવાનો. તો b કેટલા છે? તો -4. પાછા -4 લખો. a કેટલા છે? તો કે 4 લખી દીધા. બરાબર માઇનસ માઇનસ થઈ જાય પ્લસ ને 4 4 ઉડી જાય. જવાબ કેટલો થઈ ગયો? 1 થઈ ગયું. તો કે હા -b/a અહીંયા સાબિત થઈ ગયું. બંને કેટલા આવી ગયા? 1 1 આવી ગયા. હા ચલો તો આ -b/a અને તમને લખો સ્ટેપ તો પણ ચાલે કે આ -4/4 કેટલા લેખા છે તમે? તો કે b/a લેખા છે. -b/a એટલે શું? તો કે -x નો સોરી અહીંયા આપણી પાસે s છે તો આપણે શું લખીશું? s લખીશું. s નો સહગુણક છેદમાં s² નો સહગુણક. એડી સમજ? ત્યાર પછી શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા × બીટા. ચલો આલ્ફા એટલે મારે જગ્યા નથી એટલે હું અહીંયા બરાબર કરું છું, પણ તમારે ધોરણ 10 માં છો તો તમારે ખાસ એક વસ્તુ યાદ રાખવાની રહેશે કે બરાબરની નીચે જ બીજી બરાબરની નિશાની કરવાની રહેશે. ક્યારે આગળ પાછળ બરાબરની નિશાની કરાય નહીં ગણિતમાં, ખાસ યાદ રાખજો. શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા × બીટા. ચલો આલ્ફા કેટલા આપી દીધા છે આપણને? અહીંયા 1/2 ગુણ્યા 1/2. રેડી? હવે ગુણાકાર છે એટલે અહીંયા પાછું 1 ને 1 2 અડધું અડધું આખું નથી કરવાનું આપણે. ઉપરનાનો ગુણાકાર 1 1 નીચેનાનો ગુણાકાર 2 2 4. ચલો 1/4 જવાબ આવ્યો તો બરાબર કરીને આપણે જોઈએ કે ઉપર શૂન્યના ગુણાકારનું સૂત્ર c/a. તો c કેટલો છે? 1 આવી ગયો. c 4 2 a કેટલો છે? 4 આવી ગયો. a તો કે ડાયરેક્ટ મળી ગયો. c/a બરાબર c એટલે અચળ પદ અને a એટલે શું આવશે? તો કે s² નો સહગુણક. મળી ગયું આપણને? તો કે હા, બંને જવાબ કેવા થઈ ગયા? સરખા. એડી સમજ? ચલો આ તો દાખલા નંબર 2. ત્યાર પછી દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની રકમ કઈ કેવી છે? તો કે 6x નો વર્ગ -3 - 7x. ચલો જો હવે આવું આપ્યું હોય ત્યારે એક ભૂલમાં તમારે કરવાની નથી. શું? તો કે ક્યારેય તમારે એમ નથી કરી નાખવાનું કે ચલો પેલાનો છેલ્લાનો ગુણાકાર કરી દે. 6 × 7 = 42. 42 ભાગ પડક 3 આવે નહીં. પેલા કોઈ પણ બહુપદી હોય તો એ બહુપદીને તમારે એના વ્યાપક સ્વરૂપમાં લખવી પડે. વ્યાપક સ્વરૂપ એટલે કે એનું ઓરિજિનલ સ્વરૂપ આપણે કયું કહીએ? તો કે ax² - bx - c. તો વચ્ચે કયું પદ આવે? તો કે x વાળું. કયું આવે? x વાળું. એને ગોઠવો પછી ભાગ પાડો. ડાયરેક્ટ ભાગ પાડશો તો તમારો આખો દાખલો કેવો પડશે? ખોટો પડશે. ચલો તો 6x નો વર્ગ -7x ને આગળ લખી દો, -3 ને પાછળ લખી દો. આવી રકમ તમને ક્યારેક કન્ફ્યુઝ કરવા માટે આપી દો. એક્ઝામમાં તમે ઉતાવળમાં લખતા હોય તો કેટલો ખ્યાલ ન રહે કે આને આપણે વચ્ચે લઈ લો પછી ગણતરી કરો. તમે ડાયરેક્ટ ગણતરી કરી નાખો. જવાબ પણ આવી જાય પણ કેવો આવે? ખોટો આવે. બરાબર? તો ખાસ યાદ રાખવાનું. વ્યાપક સ્વરૂપમાં પેલા લખી દીધું. x વાળું પદને વચ્ચે લઈ લીધું, અચળ પદને છેલ્લે લઈ લીધું. હવે લખી દઈએ કે a બરાબર કેટલા છે? તો કે a બરાબર 6, b બરાબર -7 અને c બરાબર -3. એડી સમજ? ચલો હવે શું કરીએ? તો કે આને આપણે બરાબર 0 લખી દઈએ.
હવે આના 0 લખીને આપણે શું કરીએ, દાખલો ચાલુ કરીએ કે તેથી 6 તેરી 18, 6 તેરી 18, 18 ના ભાગ પાડો કે 7 આવે તો મને ડાયરેક્ટ ખબર પડે, 9 દુ 18, 2 9 18, 9 માંથી 2 જાય કેટલા વધે 7. હવે હું થોડીક આગળ દાખલા ગણતી જાઉં છું તો મને થોડુંક સરળ લાગે છે, એટલે મને ડાયરેક્ટ ખબર પડી ગઈ કે 9 માંથી 2 જાય તો 7. ચલો તો 9 દુ 18 એ રીતના ભાગ પાડવાના છે, તો કે 6x નો વર્ગ, 9 દુ 18, પણ માઇનસ કરીને બાદબાકી કરીને -7x લાવવાના છે. માઇનસ લાવવા માટે મોટી સંખ્યા હોય એમાં આપણે મોટાની નિશાની માઇનસ મૂકીશું, નાનાની નિશાની પ્લસ મૂકી દઈએ. ચલો તો નાનાની નિશાની 2x માં કરી દો, મોટાની નિશાની કરી દો -9x, -3 બરાબર 0 થઈ ગયું. પ્લસ માઇનસ -9 માંથી 2 જાય તો 7, મોટાની નિશાની -7x આવી ગયા. હા, તો તેથી હવે શું કરીશું તો કે કોમન કાઢીશું બંનેમાંથી. તો 3 દુ 6 એટલે પેલા 2 નીકળશે સામાન્ય, બંનેમાંથી એક x નીકળી જશે. અહીંયા વધ્યા 3, 1 વધ્યો x, પ્લસ ના પ્લસ, અહીંયા કઈ નથી વધ્યું કેમ કે આખું 2x અહીંયા આવી ગયું બહાર, તો કઈ નથી, તો કેટલા 1. ચલો અહીંયા માઇનસ છે તો માઇનસ લખી દઉં છું. બંનેમાં શું નીકળશે તો કે 3 નીકળશે સામાન્ય, 3 નીકળ્યા. આગળ વધ્યા 3 તેરી 9 એટલે 1 3 બહાર લખ્યા તો 1 3 અંદર વધશે, તો કે હા x ના x વધ્યા, તો કે હા. ચલો નિશાની અહીંયા મેં માઇનસ કરી તો અંદરની નિશાની અહીંયા માઇનસની જગ્યાએ કેટલી થઈ જશે, પ્લસ. કઈ થઈ જશે, પ્લસ. મેં કેમ કીધું એમ પહેલા દાખલાથી, બહાર તમે માઇનસ નિશાની લાઈનમાં આવે છે તમે લખી દેવાની, અહીંયા માઇનસ કરો છો ને એટલે પાછળના સ્ટેપની નિશાની ફરી જશે. માઇનસ હશે તો પ્લસ, પ્લસ હશે તો માઇનસ. માઇનસ હતી તો કેવી થઈ ગઈ પ્લસ. આ ખાસ યાદ રાખવાનું, અને ન યાદ રાખો તો પણ ઈઝી છે. 3 બહાર નીકળી ગયા તો કેટલા વધ્યા 1. કેમ ઈઝી છે તો કે અહીંયા પ્લસ છે ને તો અહીંયા પ્લસ જ આવે. બંને કાઉન્સ હંમેશા કેવા આવે, સરખા જ આવે. ચલો તો પેલો કાઉન્સ લખી દઈએ 3x + 1, બીજો કાઉન્સ 2x - 3 બરાબર 0. તો હવે બંનેના શું કરી દઈએ, અવયવ પાડી દઈએ. 3x + 1 બરાબર 0 અને 2x - 3 બરાબર 0. તો તેથી x ને કરતા બનાવીએ, +1 સામેની બાજુ જાય તો -1, -1 ના છેદમાં 3 છે ગુણાકારમાં, તો સામેની બાજુ આવે તો ભાગાકારમાં, એટલે -1 ના છેદમાં 3. અને અહીંયા x આવશે તો કે -3, સામેની બાજુ જાય તો +3 એટલે 3 ના છેદમાં 2 ગુણાકારમાં આવું ક્યાં જાય, ભાગાકારમાં. તો તેથી આલ્ફા = -1 ના છેદમાં 3 ને બીટા = 3 ના છેદમાં 2. ચલો આટલું થઈ ગયું, આલ્ફા બીટા મળી ગયા. હવે શું કરીએ, આપણે કરતા હતા એઝ ઇટ ઇઝ, શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા. ચલો આલ્ફા કેટલા છે તો કે -1 ના છેદમાં 3 પ્લસ બીટા 3 ના છેદમાં 2. બંનેના છેદ અલગ અલગ, તો શું કરવાનું, લસા લેવાનો. લસા લઈએ તો થોડુંક લેન્ધી થઈ જશે, થોડુંક લાંબુ થઈ જાય. આપણે તમે ધોરણ 10માં છો, થોડાક તમે વધારે મેચ્યોર છો, તો આપણે શું કરીશું, ક્રોસ ગુણાકાર સીધું. લસા લેવા નહીં બેસે, ક્રોસ ગુણાકાર તો 2 × 2 પણ માઇનસ ના માઇનસ, પછી પ્લસ ના પ્લસ, 3 તેરી 9 છેદમાં 3 દુ 6. બંને છેદમાં શું થાય, બંનેનો ગુણાકાર. આ થઈ ગયો તમારો લસા, પણ શોર્ટમાં થઈ ગયો. તમારે વિચારવું ન પડે કે કેટલો લસા લેવો. 2 × 2 પ્લસ ના પ્લસ, 3 તેરી 9 છેદમાં બંનેનો ગુણાકાર, 3 દુ 6. ચલો હવે શું કરીશું તો કે પ્લસ માઇનસ, 9 માંથી 2 જાય તો 7, મોટાની નિશાની છેદમાં 6, તો કેટલા આવ્યા, 7 ના છેદમાં 6. તો 7 ના છેદમાં 6, b બરાબર એ થાય છે તો જોઈ લઈએ. ચલો માઇનસ b કેટલા છે તો કે 7, સોરી -7 કેટલા છે, -7 છેદવા a એટલે 6, તો થઈ ગયા +7 માઇનસ પ્લસ 7 ના છેદમાં 6 આવી ગયા. તો કે હા, તો આ કેટલા લખેલા છે તો કે -b ના છેદમાં a. કેટલા છે, -b ના છેદમાં a બરાબર કેટલો, -b એટલે સોરી -7 એટલે કોનો સહગુણક છે તો કે x નો સહગુણક, તો -x નો સહગુણક અને છેદમાં x² નો સહગુણક આવી ગયું આપણી પાસે. તો કે હા આવી ગયું. -7 ના છેદમાં 6, પેલા માઇનસની નિશાની -7 એટલે x નો સહગુણક -7 ને છેદમાં x² નો સહગુણક 6. એવી જ રીતે શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા × બીટા. ચલો આલ્ફા -1 ના છેદમાં 3 ગુણ્યા 1 ના 3 ના છેદમાં 2 બીટા. બંનેનો ગુણાકાર કરીએ તો જો તમે શું કરવાનું, છેદ ઉડાડી દે સીધા. આપણે છેદ ઉડાડવાની બહુ મજા આવે, દેખાય સીધું એટલે ઉડાડી જ નાખવાનું સરખું. પણ અહીંયા છેદ ઉડાડી નાખશો ને 3 તો કેટલા બચશે, -1 ના છેદમાં 2. તો તમારો જવાબ c ના છેદમાં a સાથે મેચ નહીં થાય. આપણે સંક્ષિપ્ત રૂપ લાવવાનું નથી, આપણે આની સાથે મેચ કરવાનું છે. મેચ કરવા માટે હું શું કરીશ તો કે છેદ ઉડાડીશ નહીં, તો આપણે ગુણાકાર કરી દઈએ. ઉપરના નીચેનાનો 3 × -3 ને 3 દુ કેટલા થઈ જાય 6. જો હવે આપણે જોઈએ કે c કેટલા છે તો કે -3 છે, તો કે હા c ડાયરેક્ટ. જો મને -3 દેખાય એટલે મેં c લખી દીધું. છેદમાં a કેટલા છે તો કે 6, તો
ચાલો c ના છેદમાં a ડાયરેક્ટ આવી ગયું -3 ના છેદમાં 6 -3 ના છેદમાં 6 તો શું આવ્યું તો કે c એટલે કોણ તો કે અચળ પદ અને a એટલે તો કે x² નો સહગુણક x² નો સહગુણક પેડી સમજ હતું ને સહેલું ચલો ત્રીજા દાખલે આવી ગયા એટલે થોડુંક તો ઈઝી લાગવાનું જ છે કઈ નહીં કરવાનું ભાગ પાડવાના સરવાળો કરવાનો અને ગુણાકાર કરવાનો ચલો ત્યાર પછી ચોથો દાખલો દાખલા નંબર 4 ચલો 4 ની રકમ કંઈક થોડીક આવી આપી છે 4u નો સ્ક્વેર પ્લસ 8u 4u નો સ્ક્વેર પ્લસ 8u અહીંયા અચળ પદ તમને આપેલું નથી તો આપણે લખી દઈએ a બરાબર સ્ક્વેર વાળો હોય એનો સહગુણક 4 b બરાબર x નો હોય એટલે એવી રીતે x ની જગ્યાએ u આપેલું છે તો u નો સહગુણક કેટલો આવશે તો કે 8 c અહીંયા અચળ પદ નથી આપેલું તો c કેટલું થઈ જશે 0 કેટલું થઈ જશે 0 ચાલો હવે આપણે શું કરીએ તો કે કાંઈ નહીં બે જ પદ છે તો આપણે કઈ ભાગ પાડવાનો નથી બે માંથી જે સામાન્ય નીકળતો એ કાઢી લેવાનું તો બંનેમાંથી પહેલા હું એને બંને બરાબર 0 લખી દઉં બહુપદી બરાબર તો કે 4u નો સ્ક્વેર પ્લસ 8u ઇઝ ઇક્વલ ટુ 0 તો તેથી બંનેમાંથી સામાન્ય કાઢીએ કેટલા નીકળશે તો કે 4 દુ 8 ને 4 તો બંનેમાંથી મને 4 સરખા દેખાય છે બંનેમાંથી u નીકળશે તો અંદર કેટલા વધ્યા પહેલા વધ્યા u પ્લસ ના પ્લસ અહીંયા વધ્યા 2 4 દુ 8 4 મેં નીકળી લીધા 12 કાઢી લીધા u કાઢી લીધા કેટલા વધ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 0 તો તેથી 4u ઇઝ ઇક્વલ આ બંને બરાબર 0 લખું 4u બરાબર 0 અને u પ્લસ 2 બરાબર 0 અને u પ્લસ 2 બરાબર 0 પેડી સમજ તો અહીંયા શું કરીશું u ને 0 ના છેદમાં લઈ જાય છેદમાં 4 અને કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર ભાગાકાર કેટલા થઈ જાય 0 કેટલો થઈ જાય 0 અને બીજું u પ્લસ 2 તો u બરાબર પ્લસ 2 સામેની બાજુ જાય તો -2 તો અહીંયા આપણને એક આલ્ફા મેળવો 0 અને એક બીટા મેળવો -2 કેટલા મેળા -2 આલ્ફા 0 અને બીટા -2 વાંધો નહીં ભલે 0 મેળવો આપણે જો ગણ્યા છે આમ ગણી નાખીએ કે શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા ચલો આલ્ફા 0 પ્લસ ના પ્લસ બીટા કેટલા તો કે -2 પ્લસ માઇનસ માઇનસ એટલે જવાબ કેટલો આવ્યો -2 કેટલો આવ્યો -2 હવે -2 આવ્યું છે તો આપણે શું કરવાનું છે -b ના છેદમાં a લખવાનું છે તો -b ચલો માઇનસ કરી દઉં છું પેલા b કેટલા છે તો કે 8 છેદમાં a કેટલા છે તો કે 4 હું અહીંયા છેદ ઉડાડું 4 દુ 8 તો કેટલા આવ્યો જવાબ -2 આવી ગયા -2 એટલે આને શું કહેવાય -b ના છેદમાં a બરાબર -b એટલે કોનો સહગુણક તો કે u નો સહગુણક u નો સહગુણક અને છેદમાં u સ્ક્વેર નો સહગુણક એડી ખબર છેદમાં u સ્ક્વેર નો સહગુણક એમ જ છે જેમ છે એમ જ અહીંયા છેદ ઉડાડવા પડ્યા ત્યારે -2 આવ્યા બાકી લખ્યા છે મેં કેટલા -8 ના છેદમાં 4 એટલે તમારા છેદ તમે ન ઉડાડો તો પણ ચાલે કે -8 ના છેદમાં 4 આના બરાબર -2 આવી જાય છે તો કે આવી જાય છે એટલે -b ના છેદમાં a આને હું કહી શકું બરાબર આને -b ના છેદમાં a પણ કહી શકું એવી જ રીતે શૂન્યોનો ગુણાકાર બરાબર આલ્ફા ઇન્ટુ બીટા ચલો આલ્ફા એટલે કેટલા છે 0 ઇન્ટુ બીટા કેટલા છે તો કે -2 ગુણ્યા -2 કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એની સાથે કેટલો થઈ જાય 0 કેટલો થઈ જાય 0 ગુણાકાર 0 થાય તો આપણે શું કરી દઈશું બરાબર c ના છેદમાં a c કેટલા છે 0 a કેટલા છે 4 કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 0 સાથે કેટલો થઈ જાય 0 તો c ના છેદમાં a પણ કહી શકીએ આપણે તો કે હા એટલે આપણે આને શું કહીશું c ના છેદમાં a વચ્ચેનું પદ પૂછી નાખું છું બરાબર c ના છેદમાં a c કેટલો જોઈએ ડાયરેક્ટ જ મળી ગયું c કેટલો છે 0 4 કેટલો a કેટલો છે 4 તો 0 ના છેદમાં 4 c ના છેદમાં a એટલે શું કહેવાય એના બરાબર અચળ પદ છેદમાં u સ્ક્વેર નો સહગુણક હતું ને સહેલું એકદમ ભાગ પાડવા સિવાય એમને શું કરવાનું તો આપણે અહીંયા ભાગ પાડ્યા વગર સીધું કોમન કાઢી લીધું અને ગુણાકાર સરવાળો જે કંઈ થતું હતું તે લખી દીધું ત્યાર પછી દાખલા નંબર 5 દાખલા નંબર 5 માં તમને કંઈક એવી રકમ છે t² - 15 t² - 15 ચલો તો આપણે પેલા abc લખી દઈએ a બરાબર t વર્ગનો જે સહગુણક હોય તો કે 1 b હવે t વાળું પદ તમને નથી આપ્યું તો કે b બરાબર કેટલા આવશે અહીંયા b બરાબર 0 આવશે આગળના દાખલામાં c બરાબર 0 તો b બરાબર અહીંયા c બરાબર આવશે -15 ચલો હવે શું કરીશું તો કે ભાગ પાડીએ પાછા કે તેથી t² - 15 બરાબર 0 હવે બંનેમાંથી સામાન્ય કાઢવું છે તો તમે કહેશો આમાંથી તો કઈ સામાન્ય નીકળતું જ નથી બે સ્ટેપ છે તો બે માંથી કાઢવું છે
ટી છે અહીંયા 15 છે, કઈ સામાન્ય નથી નીકળતું, પણ તમને ખબર છે કે 15 ક્યારે થાય તો કે 2 વાર વર્ગમૂળ હોય ને 2 વાર વર્ગમૂળમાં 15, 2 વખત વર્ગ હોય એટલે 15 નો વર્ગ થઈ જાય, એટલે કેટલા થઈ જાય 15. આ તમે આગળ શીખી ગયા છો કે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે શું થઈ જાય તો કે વર્ગમૂળમાં 2 નો વર્ગ. શું થઈ જાય? વર્ગમૂળમાં 2 નો વર્ગ. 2 વખત હોય તો એ સંખ્યાને તમે વર્ગ કરો અને વર્ગ ને વર્ગમૂળ ઉડી જાય તો આ કેટલા થઈ જાય 2. એવી રીતના અહીંયા પણ વર્ગમૂળ ઉડી જાય તો કેટલા થઈ જાય 15. એવી રીતના કોણ ક્યારે 15 થાય તો કે રૂટમાં 15 હોય અને વર્ગ થઈ જાય 2 વખત હોય એટલે આ બંને ઉડી જાય તો કેટલા થઈ ગયા 15. માટે આપણે અહીંયા ટી સ્ક્વેર ટી સ્ક્વેર આમાંથી આપણે સામાન્ય કાઢવું હોય તો શું કાઢી શકીએ તો કે રૂટમાં 15 અંડર રૂટ 15 નું વર્ગમૂળ આપણે સામાન્ય કાઢી શકીએ. ચલો તો આપણે એ રીતે લખી દઈએ ડાયરેક્ટ કે ટી નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 15 નો વર્ગ બરાબર 0. ટી નો વર્ગ તો હતો માઇનસ 15 ની જગ્યાએ મેં શું કરી દીધું વર્ગમૂળમાં 15 નો વર્ગ, બંને કેવા છે સરખા, કેમ કે વર્ગમૂળ ઉડી જાય તો કેટલા વધે 15, ખાલી લખી દીધું એનો બીજા સ્વરૂપમાં. હવે શું કહીએ તો કે બંનેનો એક વખત પ્લસ કરીશું એક વખત માઇનસ. આ તમે શીખી ગયા છો આગળના ધોરણમાં કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય કંઈક સૂત્ર, તો તમે શું કરો છો a પ્લસ b ને કૌંસમાં a માઇનસ b, આવું તમારે આવતું બરાબર. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો અહીંયા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, તો a પ્લસ b ને a માઇનસ b આ સૂત્રનો ઉપયોગ કરીશું તો t પ્લસ 15 અને t માઇનસ વર્ગમૂળમાં 15 બરાબર 0. ટી પ્લસ વર્ગમૂળમાં 15 ને ટી માઇનસ વર્ગમૂળમાં 15 બરાબર 0. ચલો હવે શું કરીએ તો કે જેમ ભાગ પાડતા હતા તેમ, તો કે ટી પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર 0 અને ટી માઇનસ વર્ગમૂળમાં 15 બરાબર 0. તો તેથી ટી બરાબર આ પ્લસ છે સામેની બાજુ જાય તો માઇનસ વર્ગમૂળમાં 15, આ ટી માઇનસ છે તો સામેની બાજુ જાય તો પ્લસ વર્ગમૂળમાં 15. એડી સમજ તો એક આલ્ફા અને એક આવશે બીટા, તો આલ્ફા ને લખી દઈએ માઇનસ વર્ગમૂળમાં 15, બીટા ને લખી દઈએ પ્લસ વર્ગમૂળમાં 15. હવે શું કરીએ તો કે શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા. ચલો આલ્ફા કેટલા તો કે માઇનસ 15, બીટા કેટલા પ્લસ 15 વર્ગમૂળમાં, વર્ગમૂળમાં લેતા તો મને ભૂલાઈ જાય છે બોલતા. માઇનસ વર્ગમૂળમાં 15 પ્લસ વર્ગમૂળમાં 15 પ્લસ માઇનસ માઇનસ જવાબ કેટલો થઈ જાય 0. પ્લસ માઇનસ માઇનસ જવાબ થઈ જાય 0. હવે શું કરીશું તો કે આપણે માઇનસ બી ના છેદમાં a લખીએ તો માઇનસ બી, તો માઇનસ બી એટલે કેટલા થઈ જશે 0. માઇનસ બી એટલે 0 સાથે માઇનસ લખાય નહીં, છેદમાં a એટલે કેટલા થઈ જાય 1 નથી દીધા, તો આનો પણ જવાબ કેટલો થઈ જાય 0. આના બરાબર પણ 0 એટલે શું કર્યું આપણે માઇનસ ટી, અહીંયા શું આવશે માઇનસ ટી નો સહગુણક છેદમાં ટી સ્ક્વેર નો સહગુણક. માઇનસ ટી નો સહગુણક એટલે કે બી લખી દીધું 0 અને છેદમાં ટી સ્ક્વેર નો સહગુણક 1, એટલે જવાબ આપણો કેટલો થઈ ગયો 0. ત્યાર પછી શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા તો કે માઇનસ 15 ઇન્ટુ બીટા તો ગુણ્યા રૂટમાં 15, માઇનસ રૂટ 15 ગુણ્યા પ્લસ રૂટ 15, તો કે બે વખત ગુણાકારમાં તો પ્લસ માઇનસ કઈ ઉડશે નહીં, તો 15 ગુણ્યા 15 એટલે કેટલા થઈ જાય 15. બંને વર્ગમૂળ છે, વર્ગમૂળ એટલે આ વર્ગમૂળનો વર્ગ એટલે વર્ગમૂળ ઉડી જાય તો 15, પણ એક નિશાની માઇનસ છે તો સાથે શું આવશે માઇનસ. શું આવશે માઇનસ. ચલો તો માઇનસ આવી ગયું, તો હવે આપણે શું કરીએ તો સી ના છેદમાં a, સી એટલે માઇનસ 15, a એટલે 1, તો લખી દીધું, થઈ ગયું આપણું કે માઇનસ 15 એટલે અચળ પદ, સી માઇનસ 15 એટલે અચળ પદ ને છેદમાં ટી સ્ક્વેર નો સહગુણક. આવી ગયું તો કે હા માઇનસ 15 ના છેદમાં 1 ન લખે, પાછું માઇનસ 15 આવી ગયું, બરાબર શું થઈ ગયું હતું સી ના છેદમાં a. શું થઈ ગયું હતું સી ના છેદમાં a. આ તો સહેલું, તો કે હા કઈ વાંધો નહીં, ગમે રકમ આપી દે, શૂન્ય શોધીને આગળ સાબિત કરી દેવાનું બરાબર. ત્યાર પછી છેલ્લો દાખલો છઠ્ઠો, દાખલા નંબર 6 ની રકમ કઈક આવી આપેલી છે 3x નો વર્ગ માઇનસ x માઇનસ 4 બરાબર. ચલો a b ને c લખી દઈએ તો a બરાબર 3, b બરાબર માઇનસ 1 અને c બરાબર માઇનસ 4. 1 કઈ નથી તો 1 અને માઇનસ ના માઇનસ, માઇનસ 1 ને c બરાબર માઇનસ 4. ચલો તો આ આખી બહુપદી બરાબર શું લખી દઈએ તો કે 0. 3x નો વર્ગ માઇનસ x માઇનસ 4 બરાબર 0. શૂન્ય શોધવા માટે શું કરવાનું, પેલા બંનેનો ગુણાકાર 4 તેરી 12,
12 એવા ભાગ પાડો કે 1 આવે, તો જો 4 માં 3 જાય તો 1 આવે, સીધો આ જ ભાગ પડે છે. 4 તેરી 12, 4 માં 3 જાય તો કેટલા વધે? તો કે 1. હવે 1 કેવો લાવવાનો છે? માઇનસ લાવવાનો છે. તો મોટાની નિશાની કેવી કરવાની? માઇનસ, ને નાનાની કેવી કરવાની? પ્લસ. તો હું પ્લસ 3x આગળ લખી દઉં, 3x સાથે 3x લખી દઉં, 4 સાથે 4x લખી દઉં, 4x માઇનસ 4, પણ અહીંયા 4x નિશાની માઇનસ, એટલે પ્લસ માઇનસ માઇનસ, 4 માંથી 3 જાય તો 1 વધે, પણ કેવા? મોટાની નિશાની સાથે, -4 ના -4 બરાબર 0. ચલો સામાન્ય કાઢીએ તો 3x નીકળી જશે, આગળ વધશે x, પ્લસ ના પ્લસ, પાછળ કઈ નથી વધતું તો 1, માઇનસ ના માઇનસ, બંનેમાંથી નીકળશે 4. ચલો અહીંયા કેટલા વધ્યા? x, તો x ના x લખી દો, અહીં માઇનસ છે તો કેટલા થઈ જશે? પ્લસ, કેમ કે બહાર માઇનસ મૂક્યા આપણે, તો નિશાની ફરી જશે 1. 4 આગળ લઈ લીધા, 4 તો કઈ નથી વધ્યું, તો 1 બરાબર 0. તો તેથી આ પેલો કાઉન્સ લખી દઈએ x + 1, બીજો કાઉન્સ બનાવી દઈએ 3x - 4 બરાબર 0. ચલો તો તેથી x + 1 બરાબર 0, 3x - 4 બરાબર 0. તો તેથી x બરાબર, x ને કરતા બનાવીએ, પ્લસ 1 સામેની બાજુ જાય તો -1, અને અહીંયા x ને કરતા બનાવીએ, -4 સામેની બાજુ જાય +4, 3 ક્યાં જશે? ગુણાકારમાં છે તો ભાગાકારમાં. આ બે બીજ મળી ગયા, તો કે આલ્ફા બરાબર -1 ને બીટા બરાબર 4/3. કેટલા એવા? 4/3. હવે આપણે જે કરતા હતા એ શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા. આલ્ફા કેટલા છે? તો કે -1, પ્લસ બીટા કેટલા છે? 4/3. ચલો લસા લઈ લઈએ અથવા ક્રોસ ગુણાકાર કરી દઈએ. ક્રોસ ગુણાકાર કરીએ એટલે આની સાથે સીધો ગુણાકાર જ થાય, 3 એકા -3, 3 એકા -3 પ્લસ 4/3, પ્લસ માઇનસ માઇનસ, 4 માંથી 3 જાય 1, મોટાની નિશાની, એટલે જવાબ કેટલો આવ્યો? 1/3. કેટલો આવ્યો? 1/3. હવે શું કરીશું? તો કે c - b બરાબર 1, માઇનસ b લખી દઈએ. ચલો માઇનસ પછી b કેટલા છે? તો કે -1/3, સોરી a કેટલા છે? તો કે 3. તો થઈ ગયા માઇનસ b ના છેદમાં a, તો કે હા, હવે માઇનસ માઇનસ નીકળી જાય, 1/3, અહીં 1/3 આવી ગયા. તો આ કેટલા લખ્યા આપણે? -b ના છેદમાં a, -b ના છેદમાં a એટલે -x નો સહગુણક છેદમાં x² નો સહગુણક. ત્યાર પછી શૂન્યોનો ગુણાકાર, એટલે આલ્ફા × બીટા. આલ્ફા કેટલા છે? તો કે -1, બીટા એટલે ગુણ્યા 4/3, તો ઉપરનાનો ગુણાકાર, 4 એકા 4, પણ માઇનસ, અહીંયા માઇનસ છે એટલે -4/3. ચલો આવો કંઈક ગુણાકાર આવ્યો તો કે હા, લખી દઈએ આપણે. c ના છેદમાં એ ડાયરેક્ટ દેખાય, જો c એટલે -4, એટલે આના બરાબર c કહેવાય, આના બરાબર 3 ના બરાબર a કહેવાય, તો -4/3 એટલે c ના છેદમાં a થઈ ગયો. તો કે હા, એટલે c ના છેદમાં a એટલે કેટલા કહેવાય? તો કે અચળ પદ ના છેદમાં x² નો સહગુણક. આપણી સમજ શું કરવાનું? ભાગ પાડવાનો, શૂન્યનો સરવાળો લખી દો, ગુણાકાર લખી દો. આ હતો આપણા દાખલા 1 થી 6 સુધીના. અહીંયા પ્રશ્ન 1 પૂરો થાય છે, અને ત્યાર પછી શું આવશે? પ્રશ્ન 2, જે આપણે હવે આગળના વિડીયોમાં જોઈશું. તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીશું. ધન્યવાદ.